જય શ્રી કૃષ્ણ, રાધે રાધે બધાને. વેલકમ બેક ટુ 10 ડેઝ 10 બ્લોગ સિરીઝ. આજે છે ડે 7. અત્યારે વાગ્યા છે સવારના 7. એકચ્યુઅલી મારા ઘરથી છે ને શંકરનું મંદિર એકદમ જ વિઝિબલ છે, અહીંયાથી હું ધજાના દર્શન કરી શકું. તો સવારે અને સાંજે બે ટાઈમ 7 વાગે આરતી સાંભળી શકીએ છીએ ઘરેથી. અને આજે નાસ્તામાં સિમ્પલ આપણે ભાખરી બનાવીશ. મસાલા ભાખરી, મેથી ભાખરી એવી પણ બનાવતી હોય, પરંતુ આજે ચા સાથે એકદમ સિમ્પલ ભાખરી બનાવીશું. અને કાલે રાત્રે એકચ્યુઅલી છે ને વિડીયો એન્ડ કરવાનું દિમાગમાંથી જ નીકળી ગયું. રાત્રે મમ્મી સાથે વિડીયો કોલ ચાલ્યો, પછી હસબન્ડ સાથે થોડી વાત કરી, પછી ભાઈ ભાભીનો ફોન આવ્યો હતો તો એની સાથે વિડીયો કોલ ચાલ્યો, એટલે એકચ્યુઅલી દિમાગમાંથી નીકળી ગયું. આજે હું ટ્રાય કરીશ. એકચ્યુઅલી મને રોજ યાદ રાખવાનું છે કે મારે હું વિડીયો બનાવું છું. એકચ્યુઅલી હજી મારા રૂટીનમાં નથી બેઠું, એટલે ઘણું બધું એવું હોય છે જે દિવસમાં મારે બતાડવાનું હોય છે ને, એ થઈ જાય પછી મને યાદ આવે છે. તો હું ટ્રાય કરીશ મારી બેસ્ટ. તો ચલો મળીએ બ્રેકફાસ્ટ કરીને. અને છે ને મારા હસબન્ડને ગાર્ડનિંગનો એકદમ જ શોખ છે. એ બહુ સરસ રીતે મેનેજ કરી શકે છે બધા જ પ્લાન્ટ્સને, ખાતર, પાણી બધું જ એને બહુ જ ગમે છે. તો એકચ્યુઅલી અત્યારે ટેરેસમાં છે ને એકદમ નાના સેપલિંગ્સ એને ઉગાડ્યા છે. તો મને લાગ્યું તમારી સાથે પણ શેર કરું, બતાડો, એટલા સરસ લાગી ગયા છે. મસ્ત ચા અને ભાખરીનો બ્રેકફાસ્ટ થઈ ગયો છે. હવે રૂટીન ડસ્ટિંગ ને બધું પતાવું ને એ પહેલાં હું હેર કેર કરવાની હતી, તો યાદ રાખીને મેં કેમેરો ઓન કરી નાખ્યો છે અને તમારી સાથે શેર કરું હું શું કરવાની છું. એકચ્યુઅલી મેં રિસન્ટલી છે ને હમણાં થોડા ટાઈમ પહેલાં 5-6 મહિના પહેલાં બાયોટિકની બહુ બધી હેર સ્પાની પ્રોડક્ટ મંગાવી છે. આ છે ઓનિયન બ્લેક સીડ, આમાં બનાના બહુ બધા આવે છે. તો પર્સનલ મારો એક્સપિરિયન્સ આની સાથે બહુ સારો રહ્યો છે. તો હું તમને બતાડું આમાં શું કરવાનું. નોર્મલ આમાં અંદર એક ડબ્બો આવશે, એની અંદર હેર સ્પાની પ્રોડક્ટ છે. આ સિમ્પલી ખાલી હેરમાં, અત્યારે આપણા ડ્રાય હેરમાં જે વોશ્ડ હેર હોય ને એની અંદર ખાલી અપ્લાય કરવાનું છે. 30-35 મિનિટ જેવું રહેવા દેવાનું અને પછી નોર્મલ હેડ બાથ લેવાનું છે. મને આની પ્રોડક્ટ બહુ સારી લાગી એકચ્યુઅલી. અને મારો પર્સનલ એક્સપિરિયન્સ હું તમને કહું ને તો સલોન વિઝિટ મારી માટે બહુ ઓછી હોય છે, કેમ કે હું બને ને ત્યાં સુધી હેર અને સ્કિન માટે ઘરે જ આવું બધું નવું ટ્રાય કર્યા કરું. એમેઝોનમાંથી બધું ઓનલાઈન મંગાવું, ઇવન હોમ રેમેડીઝ પણ બધી ચાલુ રાખું, ચણાનો લોટ, ચોખાનો લોટ અને બીજું આવું પણ મંગાવ્યા કરું. એટલે મને છે ને એ બધું જાતે કરવાનું બહુ સારું લાગે છે. અને મને લાગે હેરમાં તો છે ને બને ને ત્યાં સુધી બધું દહીં, પછી આપણે જે ઘરે બનાવી શકીએ ને એવું બધું કરીએ ને તો સારું. એનાથી શું થાય છે કે મને લાગે છે હેરફોલ ઓછો રહે છે. સલોનમાં શું થાય છે કે એની પ્રોડક્ટ બહુ સારી લાગે આપણને થોડીક વાર માટે, રિઝલ્ટ પણ સારું લાગે. કેરાટીન કરાવો, હેર સ્મૂથનિંગ કરાવો, હેર સ્પા કરાવો, પણ લોંગ ટર્મમાં છે ને હેરફોલ એટલો બધો વધી જાય અને હેરની ડેન્સિટી પણ ઓછી થઈ જાય. તો મને એમ લાગે છે કે હેરને એકચ્યુઅલી સારા એવા મેન્ટેન કરવા હોય ને તો આવું ઘરે જ બધું એક્સપેરિમેન્ટ કર્યા કરવાનું. બીજું જો એક મેં હમણાં જેટામાસી પાવડર મંગાવ્યો હતો, આ પણ મેં લગાડ્યો છું. બહુ જ સરસ વાળ થાય છે. મારી પાસે ઓલા અરીઠા પણ છે. હમણાં મને બહુ ટાઈમથી, વરસથી મને પલાળવાનો કે નથી કંઈ કરવાનો ટાઈમ નથી મળ્યો, પણ મારી પાસે છે, પરચેસ કરેલા પડ્યા છે. પછી નોર્મલ આપણી આ મહેંદી હોય છે એ પણ હું વચ્ચે વચ્ચે આમ મતલબ અલગ અલગ કંઈ ને કંઈ કર્યા કરું છું થોડું હેર અને સ્કિન માટે. તો ચલો અત્યારે હેર સ્પા લગાડી લઈએ, પછી રૂટીન કામ પતાવી લઈએ અને પછી મળીએ. મસ્ત હેર સ્પા કરીને બેક ટુ અવર ફેવરિટ જગ્યા કિચનમાં પહોંચી ગઈ છું. એકચ્યુઅલી મમ્મી પણ એક ફ્લેક્સીડનું બહુ જ સરસ હેર માસ્ક બનાવે છે. નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ એ બનાવીને લગાડે ને ત્યારે હું તમને બતાડીશ. અત્યારે હું કિચનમાં આવી, મમ્મી એકચ્યુઅલી લોટ બાંધી લીધો છે, આજે ઉપવાસ છે એને. તો વિચાર્યું કે હું ને પપ્પા પણ એને જોઈન કરી લે. ઉપવાસ રહ્યા નથી, પણ ઉપવાસનું ફૂડ ખાય ને તો પણ સારું લાગે, કેમ કે હસબન્ડ છે નહીં, આજે રાત્રે આવી જવાના છે એકચ્યુઅલી. તો બતાડું, મમ્મીએ એકચ્યુઅલી કરી લીધું છે રેડી, પણ હું તમને ખાલી કહી દઉં છું એને શું શું કર્યું છે એમાં. તો આ ગાય છાપ રાજગરાનો લોટ છે, એ લોટ લીધો છે અને એની અંદર એકચ્યુઅલી એક બાફેલું બટેકું, કોથમરી, સોલ્ટ અને ચીલી પાવડર નાખીને એને નોર્મલ એકદમ ફાઇન ડો બાંધીને રાખી દીધો છે. અને આપણે પરાઠા બનાવશું ઘી લગાડીને કે તેલ લગાડીને, થોડી વાર હમણાં રહેવા દઈશું. અને દીકરા માટે એકચ્યુઅલી મેં છે ને નાની આ બટેકી બાફી રાખી હતી, અને લસણિયા બટેકાનું ડ્રાય સબ્જી છે ને એ આજે ખાવી છે. તો ચલો મળીએ થોડી વાર પછી. મસાલા પૂરી, નોર્મલ જે બાફેલી બટેકી હતી ને એનું લસણવાળું શાક અને આમરસ.
આ ફરાળી થાળી નથી એકચ્યુઅલી, આ મારા દીકરા માટે છે. ફરાળી થાળી બતાડું તમને હવે. લંચ પછી સીધી અત્યારે મળું છું તમને. અત્યારે વાગ્યા છે રાતના 9:30 એકચ્યુઅલી. લંચની દીકરાની થાળી બતાડી ને પછી મારી થાળી, મતલબ મારી મમ્મીને પપ્પા માટે જે ફાસ્ટિંગ માટેનું બનાવ્યું હતું ને બતાડી ના શકી, કેમ કે લંચમાં મને બહુ જ લેટ થઈ ગયું. એનું રીઝન એ હતું કે વચ્ચે છે ને ગાડી ક્લીન કરવા માટે માણસ આવ્યો, પછી હસબન્ડે ત્યાંથી પાછી મેંગો પોર્ટર કરી, કેસર મેંગો આ વખતે. ઓલા ભાઈ મેં તમને કીધું હતું ને બરોડામાં જે બહુ સરસ કેરી સપ્લાય કરે છે, તો ત્યાંથી 2 બોક્સ પાછી કેરી આવી અને ભંગારવાળો આવ્યો. તો એકચ્યુઅલી એ બધા કામમાં છે ને લંચ માટે એકદમ રેડી થઈ ગયો. અને મારા જે હાઉસ હેલ્પ છે ને એકદમ ટાઈમના પર્ટિક્યુલર છે, એટલે એ ટાઈમે આવી જ જાય, એટલે ફટાફટ પછી કુકિંગ કરવું પડ્યું, ફાસ્ટ જમવું પડ્યું અને બધું પતાવ્યું. તો લંચમાં બહુ જ સરસ મમ્મીએ બનાવ્યું હતું. એ રાજગરાનો મેં જો તમને આટા બતાડ્યો હતો ને એના મસ્ત ઘીવાળા પરાઠા, લોકીની પ્લેન સબ્જી, ખાલી જીરું અને સિમ્પલ એકદમ જીરું અને મરચાંની ભૂકી નાખીને બનાવ્યું હતું, અને પ્લેન સાંબો તો, અને દહીં છાશ. તો મેં મમ્મી પપ્પાએ ત્રણેય લીધું. પછી બપોર એકચ્યુઅલી શું થયું કે બધું જ કામ કરીને ફ્રી થઈ ને 2-2:30 વાગે, તો મને એમ લાગ્યું હવે હું વિડીયો શૂટ કરીને કહી દઉં કે કેમ ના લંચની થાળી થઈ. પણ એ જ ટાઈમે પાછું મારે કાલ જેવું જ પ્રોબ્લેમ થયું, એકદમ ગેસની પાછી સ્મેલ આવવા માંડી. એટલે ફરીથી મેં પાછું ટ્રાય કર્યું પહેલાં જ ભાઈને જે કાલે રિપેર કરી ગયા હતા, પણ એ ભાઈ મારો ફોન ના ઉપાડ્યો. અગેન પાછું મને એમ લાગ્યું કોઈ એજન્સીને કે ક્યાંક તો મારે કોન્ટેક કરવું પડશે, કેમ કે બધું જ બંધ. બર્નરમાંથી ખબર ને અજીબ ટાઈપની સ્મેલ આવે. મારું રેગ્યુલેટરનું પણ નોબ બંધ, આગળનું બી બંધ, પણ ખબર નહીં કંઈ તો ગડબડ હતી. એટલે પછી મને એમ લાગ્યું કે કિચનમાં હવે જવું જ નથી હમણાં, બધું થોડું ખોલી નાખ્યું. અને પછી મેં ઇન્ડેનમાં ફોન કર્યો. તો મતલબ બપોર આખી મારી 2-3 કલાક છે ને આમાં જ ગઈ, કોઈને રીચ આઉટ કરવામાં કે કોઈ ઘરે આવીને થોડું પાછું જોઈ દે કે શું પ્રોબ્લેમ છે. તો સાંજે એકચ્યુઅલી પછી એ બધું ચાલતું, તેમાં વચ્ચે મારા દીકરાના ફ્રેન્ડ્સને એ લોકો આવ્યા, તો એની માટે મેંગો મિલ્કશેક બનાવ્યું. અને પછી આજે રાત્રે હસબન્ડ આવી જવાના હતા, એટલે ડિનરમાં એકચ્યુઅલી મેં મેથીના મસ્ત થેપલા, આલુની સૂકી ભાજી અને કેરી સુધારવાનો પ્રોગ્રામ હતો. પણ ગેસનું એવું ચાલતું હતું, તો મને એમ લાગ્યું કદાચ આજે હું કુકિંગ નહીં જ કરી શકું. પણ થેન્ક ગોડ કે ઇન્ડેનમાં મારાથી ફાઇનલી નંબર લાગી ગયો, અને ત્યાંથી એક માણસ આવ્યો, એને તરત જ આવીને મને 6-6:30 અરાઉન્ડ નળી બદલી દીધી. ગેસની જે પાઇપ હોય ને ત્યાંથી લીકેજ હતું. એકચ્યુઅલી કાલે પહેલાં ભાઈ આવ્યા ને એને ખાલી રેગ્યુલેટર બદલી દીધું, કંઈ જ પ્રોબ્લેમ નહોતો રેગ્યુલેટરમાં. પણ હવે મારા લક, કેમ કે છે ને ઇન્ડેનનું કાલે મારાથી ખબર નહીં કઈ રીતે એ નંબરથી કોઈ ફોન જ નહોતું ઉપાડતું, અને આજે એ જ નંબર મેં પાછો લગાડ્યો, તરત જ ફોન ઉપડી ગયો અને તરત માણસ પણ આવી ગયો, તરત પ્રોબ્લેમ સોલ્વ પણ થઈ ગયો. એટલે ફટાફટ પાછું મેં કુકિંગ એકચ્યુઅલી લેટ થઈ ગયું. એટલે પછી મેં થેપલાનું લોટ કે કંઈ બાંધ્યું જ નહોતું, પ્રિપરેશન નહોતી કરી, કેમ કે કદાચ ગેસ થાય જ નહીં ચાલુ સપોઝ, તો પછી લોટ ઢીલો થઈ જાય, પાછો ફ્રીજમાં મૂકવો પડે, એ બધી ઝંઝટ મેં કીધું નથી કરવી. ઇન્ડક્શન છે મારી પાસે, એટલે મને લાગ્યું ઇન્ડક્શનમાં જે બી પોસિબલ હોય ને જે બનાવવાનું એ બધું જ બનાવી લઈશ. તો પછી 6-6:30 પછી ભાઈ ગયા, 7 વાગી ગયા હતા. પછી ફટાફટ લોટ બાંધ્યો, એક બાજુ કુકરમાં બટેટા બાફા, અને મારા દીકરાના ફ્રેન્ડ્સ પણ બધા ઘરે હતા, એટલે એ લોકોને પણ મેં ડિનર માટે કીધું કે તમે જમીને જ જાય. એટલે થોડું ડિનર બનાવવા મને 8:30 જેવું થઈ ગયું, અને હસબન્ડ પણ ત્યાં સુધીમાં આવી ગયા ઘરે. એટલે ફટાફટ બધાને જમવાનું સર્વ કર્યું, એક બાજુ હસબન્ડને, એક બાજુ દીકરો એનો ફ્રેન્ડ, અને પછી મમ્મી પપ્પાને પણ જમવા બેસાડ્યા. એટલે કંઈ મારા હાથમાં કેમેરો લેવાનો બિલકુલ ટાઈમ નહોતો. અત્યારે હવે જસ્ટ કિચન ક્લીન કરીને બધું જ કામ કરીને બેઠી અહીંયા, અને મને લાગ્યું ચલો આજના દિવસની અપડેટ આપી દઉં અને અહીંયા જ અમારા વ્લોગને એન્ડ કરું. તો ચલો કાલે મળીએ નવી શરૂઆત, ફ્રેશ શરૂઆત સાથે મારા 10 days 10 વ્લોગની સિરીઝમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય બાય, ટેક કેર.